પ્રકરણ 19 સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા. પ્રસ્તાવના. ભારતે કલ્યાણ રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે. તે માટે પ્રાચીન ભારતની સર્વજન હિતાય સર્વજન સુખાય સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું ખૂબ જરૂરી છે. સ્વતંત્રતા અગાઉ બહુ લાંબા સમય સુધી ભારતીય પ્રજા રાજકીય રીતે પરતંત્ર રહી. અંગ્રેજો અને તે અગાઉના શાસકોએ ઘણા પ્રમાણમાં સમાજના માનસને પણ સંકુચિત કરવાનો પ્રયત્ન કર્યો. પરિણામ સ્વરૂપ સ્વતંત્રતા બાદ ભારતીય સમાજ ક્યાંક કુરૂઢીઓમાં સંકળાયેલો હતો અને ક્યાંક આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ સ્થિતિમાં હતો. સમાજના આર્થિક તેમજ માનસિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતા અર્થહીન બની રહે તેવી પૂર્ણ સંભાવના છે, જેના કારણે ભારત સરકારને બહુ જ પરિશ્રમ કરવાની અને લાંબા ગાળાના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. મૂળભૂત જરૂરિયાતો. એક સમયે અન્ન, વસ્ત્ર અને ઓટલો દરેક માનવ માટે સુલભ બને તેવા પ્રયત્ન થયા. દરેક વ્યક્તિને પોષક આહાર મળે, તન ઢાંકવા વસ્ત્રો મળે અને રહેઠાણ મળે તે પાયાની જરૂરિયાત ગણાવા લાગી. જેમ જેમ નાગરિકો મુક્તિના શ્વાસ લેવા લાગ્યા તેમ તેમ શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર તેમજ આનંદ પ્રમોદ જેવા ક્ષેત્રો તેમાં ઉમેરાતા ગયા. આ બધી બાબતો પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા પણ થવી જોઈએ. આ વ્યવસ્થા દરેકને રોજગારી વિના શક્ય બને તેમ ન હતી, જેથી રોજગારીમાં નવા નવા ક્ષેત્રોની શોધ પણ અનિવાર્ય બની. જરૂરિયાતો પૂર્ણ કરવાના પ્રયત્નો. સ્વતંત્રતા બાદ આપણી સરકારે લોકોના વિકાસ માટે વિવિધ યોજનાઓ બનાવી. તે સમયે ઔદ્યોગિક અને કૃષિના ક્ષેત્રે પણ પરિવર્તનની જરૂરિયાત હતી. ભારતમાં કૃષિ માટે પર્યાપ્ત જમીન હતી, પણ પરંપરાગત સાધનોથી ખેતી થતી હોવાથી પૂરતું અન્ન ઉત્પાદન થતું ન હતું. આથી કૃષિ ક્ષેત્રના વિકાસ માટેના ભરપૂર પ્રયત્નોના પરિણામે ભારત અન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું. ખેતીની સ્થિતિ સુધરતા ખેડૂતોનું આર્થિક અને સામાજિક સ્તર ઊંચું આવ્યું. ખેતીના સ્તરને સુધારવા તથા ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે સહકારી પ્રવૃત્તિનો ફાળો પણ ઘણો મોટો જોવા મળે છે. ખેત ઉત્પાદનોને વિશાળ બજાર મળી રહે તે માટે પણ ઘણા સારા પ્રયત્ન થઈ રહ્યા છે. ખેતીની સાથે સહકારી ક્ષેત્રે પશુપાલન અને દૂધ ઉત્પાદનને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યું, જેના થકી શ્વેત ક્રાંતિના મંડાણ થયા અને તેમાં સફળતા પણ મળી છે. ઔદ્યોગિક ક્ષેત્રનો આધાર દેશના સમાન વિકાસ માટે પણ જરૂરી છે. આ માટે પરિવહન અને કાચા માલની પ્રાપ્તિ જ્યાં હોય ત્યાં તેને આધારિત ઉદ્યોગો વિકસતા હોય છે. પણ તમામ વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિને આધારિત ઉદ્યોગો વિકસે તો ત્યાંના લોકોને રોજગારીની તકો મળી રહે, જે તેમના આર્થિક ઉત્થાનમાં કારણભૂત બને. આ માટે સરકાર દ્વારા નોંધપાત્ર પ્રયત્નો થતા રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવામાં આવ્યા છે. ત્યાં ઉદ્યોગ શરૂ કરનારને સરકાર દ્વારા ઉદ્યોગ માટેની સુવિધાઓ વ્યાજબી ભાવમાં આપવામાં આવે છે, તેમજ કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી પણ મુક્તિ આપવામાં આવે છે. આવી વિવિધ યોજનાઓના પરિણામે રાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ પણ સારો થયો છે, જેનાથી સમાજનો આર્થિક વિકાસ થયો અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રો. સ્વતંત્રતા અગાઉ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો ઓછા જાગૃત હતા તેમ કહેવું કેટલાક અંશે સાચું છે. અનેક ગામડા ભારતના જનજીવનની તાસીર સમા હતા. તેમાં પ્રાથમિક શિક્ષણ તેમજ આરોગ્યની ખાસ સુવિધાઓ ન હતી. લોકશાહીને સફળ બનાવવા પણ શિક્ષણના પ્રસારની જરૂરિયાત હતી. સરકાર દ્વારા તેમજ
કેટલાક અંશે જાહેર સંસ્થાઓ અને મંડળો દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ સારા પ્રયત્નો થયા છે. દરેક ગામમાં શાળાનું સ્વપ્ન મહદ અંશે સિદ્ધ થયું છે. તેની સામે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવી એટલી જ જરૂરી હતી. આ ક્ષેત્રમાં ખૂબ જ કામ કરવા છતાં હજુ સારવારના અભાવે બાળકો તેમજ પ્રસૂતાઓના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે. ગ્રામ્ય કક્ષા સુધી આરોગ્ય કાર્યકર્તાઓ હોવા છતાં કેટલીક ગેરમાન્યતાઓના કારણે લોકો આરોગ્ય અંગેની સુવિધાનો લાભ ન લેતા હોય તેવા પ્રસંગો પણ બને છે. આમ છતાં આ ક્ષેત્રમાં ખૂબ જ સારા પ્રયત્નો થયા છે. સામાજિક વિકાસ દ્વારા જીવન પરિવર્તન. ભારતની સમાજ વ્યવસ્થામાં કેટલાક વર્ગો માટે સુવિધાઓ જ ઉપલબ્ધ ન હતી. ક્યાંક તેઓને સામાજિક રીતે પણ પછાત ગણવામાં આવતા હતા, તો ક્યાંક આવા વંચિત વર્ગોને મૂળભૂત માનવ અધિકારો પણ આપવામાં આવતા ન હતા. ભારતીય બંધારણના આવા વર્ગોની યાદી પરિશિષ્ટમાં આપવામાં આવી છે અને આ વર્ગો માટે શિક્ષણ તેમજ રોજગારીના ક્ષેત્રમાં કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવી છે, જેના કારણે આ વર્ગના વ્યક્તિઓ સમાજના અન્ય વર્ગોની હરોળમાં ઊભા રહેવા સક્ષમ બને છે. આ સાથે શિક્ષણના વિકાસના કારણે લોકોની માનસિકતા પણ બદલાઈ છે અને તમામ માનવને સમાન દરજ્જાથી જોવાની દ્રષ્ટિ નિર્મિત થયેલી છે. જો કે આ ક્ષેત્રમાં હજુ કેટલાક અવરોધો દૂર કરવાની જરૂર છે. અન્ય ક્ષેત્રો અને સરકાર. સરકારની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે. દરેકને પોષક આહાર મળે, શુદ્ધ હવા, શુદ્ધ પાણી મળે તે માટે પણ કેટલાક પગલાં ભરવામાં આવી રહ્યા છે. કેટલીક વાર અસામાન્ય પરિસ્થિતિમાં સરકારની સાથે લોકો પણ જોડાતા હોય છે. પૂર, ભૂકંપ જેવી આપત્તિઓની સ્થિતિમાં હજારો લોકો માટે તાત્કાલિક પાણી અને ભોજનની વ્યવસ્થા પ્રજાના સહકાર વગર માત્ર સરકાર કરી શકે નહીં. સામાન્ય પરિસ્થિતિમાં સમાજના તમામ વર્ગના લોકોને યોગ્ય પ્રમાણમાં પૂરતો પોષક આહાર મળે તેમજ પીવાનું પાણી મળી રહે તે માટે ઘણા સારા પ્રયત્નો થયા છે તેમજ માણસોને એ અધિકાર રૂપે આપવામાં આવ્યા છે. સરકારી યોજનાઓ અને અર્થતંત્ર. દરેક નાગરિકનું જીવન ધોરણ ઊંચું આવે અને દરેકને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે સરકારને ઘણા નાણાં ખર્ચવા પડે છે. આ માટે સરકાર વિવિધ કર ઉઘરાવી આવક ઊભી કરે છે. નાના ગામડા સુધી જતી સરકારી બસને ચલાવવા માટે પ્રત્યેક દિવસે સરકારને ઘણો ખર્ચ થાય છે. નાના ગામડા સુધી રોજે રોજ પરિવહન સેવા ચલાવવી એ ખોટનો ધંધો હોવા છતાં સરકાર તે સેવા શરૂ રાખે છે, કારણ કે આવી રોજિંદી સેવા આપવા માટે સરકાર જે ખર્ચ કરે છે તેમાં નફો રાખવાનો આશય હોતો નથી, પરંતુ લોકોને સુવિધા આપવાનો હેતુ હોય છે. ઓછી આવક ધરાવતા પરિવારને અનાજ, તેલ, ખાંડ જેવી સામગ્રી ઉત્પાદન ખર્ચ કરતાંય ઓછા ભાવે આપવામાં આવે છે. આ પણ નાગરિકોને પાયાની સુવિધા આપવાના હેતુથી જ કરવામાં આવતી વ્યવસ્થા છે. આ સુવિધા આપવા માટે કેટલાક ક્ષેત્રોમાં વધારે ટેક્સ નાખવાની ફરજ પડે છે. સરકાર આ આવકમાંથી જ લોક કલ્યાણના કાર્યો કરી શકે છે.